અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ। આ અધ્યાય ભગવદ્ ગીતાના સમગ્ર ઇતિહાસ માટે પાયો નાખે છે। તે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનનું વર્ણન કરે છે, જ્યાં પાંડવ અને કૌરવ સેનાઓ યુદ્ધ માટે તૈયાર છે। અર્જુન પોતાના સંબંધીઓને પોતાની સામે જોઈને ઊંડો ભાવનાત્મક ઉથલપાથલ અને નિરાશા અનુભવે છે। મુખ્ય ઘટનાઓ। અર્જુનની નિરાશા। અર્જુન યુદ્ધના મેદાનનું નિરીક્ષણ કરે છે, ત્યારે તે બંને પક્ષે પોતાના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોને જુએ છે। તેમને મારી નાખવાનો વિચાર તેને દુઃખ અને પસ્તાવોથી ભરી દે છે। તે યુદ્ધની ધર્મનિષ્ઠા પર પ્રશ્ન ઉઠાવે છે અને લડવાની અનિચ્છા વ્યક્ત કરે છે। કૃષ્ણની હાજરી। ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી અને દૈવી માર્ગદર્શક, તેના મિત્રની વેદના જુએ છે। તે અર્જુનને સાંત્વના આપવાનો અને તેને પોતાના કર્તવ્ય તરફ દોરવાનો પ્રયાસ કરે છે। અર્જુનનો વિલાપ। અર્જુન કૃષ્ણને પોતાનું દિલ ખોલે છે, પોતાની ઊંડી વેદના અને નૈતિક દ્વિધા વ્યક્ત કરે છે। તે પોતાના લોકોને મારી નાખવાના પરિણામો અને તેની પોતાની આત્મા પર પડતી અસર પર પ્રશ્ન ઉઠાવે છે। મહત્વ। મુખ્ય દ્વિધાની રજૂઆત। આ અધ્યાય ગીતાના કેન્દ્રીય સંઘર્ષને રજૂ કરે છે। કર્તવ્ય, ધર્મ અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચેનો સંઘર્ષ। તે યુદ્ધની જટિલતાઓ અને સંઘર્ષના સમયમાં વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી નૈતિક દ્વિધાઓને પ્રકાશિત કરે છે। અર્જુન એક પ્રતિનિધિ તરીકે। અર્જુનની ભાવનાત્મક ઉથલપાથલ ઘણા વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતા આંતરિક સંઘર્ષનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તેઓ મુશ્કેલ પસંદગીઓનો સામનો કરે। અર્જુનની નિરાશા ધર્મ, કર્મ અને આત્માના સ્વરૂપ પર કૃષ્ણના ઊંડા પ્રવચનો માટે માર્ગ મોકળો કરે છે। ધર્મ, કર્તવ્ય અને ધર્મનિષ્ઠાની વિભાવના એક કેન્દ્રીય થીમ તરીકે રજૂ કરવામાં આવી છે। કર્મ, કારણ અને પરિણામનો નિયમ અને ક્રિયાઓ માટે તેના અર્થઘટન પર ચર્ચા કરવામાં આવી છે। મોક્ષ, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિની વિભાવનાનો સંકેત આપવામાં આવ્યો છે। અધ્યાય 2 સાંખ્ય યોગ। આ અધ્યાય ભગવદ્ ગીતાના સૌથી મહત્વપૂર્ણ અધ્યાયોમાંનો એક છે। તેમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સાંખ્ય દર્શનના સિદ્ધાંતો સમજાવે છે, જે જીવન, મૃત્યુ અને આત્માની પ્રકૃતિને સમજવા માટે એક પ્રાચીન ભારતીય દર્શન છે। અવિનાશી આત્મા। કૃષ્ણ અર્જુનને શીખવે છે કે આત્મા અવિનાશી છે, તેનો જન્મ થતો નથી અને તે મૃત્યુ પામતો નથી। તે શરીરનો નાશ થાય ત્યારે પણ અકબંધ રહે છે અને નવા શરીરમાં જન્મ લે છે। આ સિદ્ધાંતને કર્મ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। 3 ગુણ। કૃષ્ણ સમજાવે છે કે સમગ્ર સૃષ્ટિ 3 ગુણોથી બનેલી છે: સત્વ, રજસ અને તમસ। આ ગુણો પ્રકૃતિના 3 પાસાઓ છે અને તેઓ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને ક્રિયાઓને પ્રભાવિત કરે છે। નિષ્કામ કર્મ। કૃષ્ણ અર્જુનને નિષ્કામ કર્મના મહત્વ વિશે શીખવે છે। નિષ્કામ કર્મ એટલે ફળની અપેક્ષા રાખ્યા વિના કર્તવ્ય પૂર્ણ કરવું। આ રીતે વ્યક્તિ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકે છે અને આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે। ભક્તિ। કૃષ્ણ ભક્તિના માર્ગને પણ ઉચ્ચતમ માર્ગ તરીકે રજૂ કરે છે। ભક્તિ એટલે ભગવાનમાં અખંડ શ્રદ્ધા અને પ્રેમ, જીવન અને મૃત્યુની પ્રકૃતિનું સમજૂતી। આ અધ્યાય જીવન અને મૃત્યુની પ્રકૃતિને સમજવા માટે એક ઊંડો પાયો નાખે છે। તે આત્માની અવિનાશિતાના સિદ્ધાંતને સ્થાપિત કરે છે અને કર્મના નિયમની મહત્વની ભૂમિકાને પ્રકાશિત કરે છે। નિષ્કામ કર્મનું મહત્વ। નિષ્કામ કર્મનો સિદ્ધાંત અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે વ્યક્તિને ફળની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય નિભાવવા માટે પ્રોત્સાહિત કરે છે। આનાથી આંતરિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત થાય છે। ભક્તિનો માર્ગ। આ અધ્યાય ભક્તિના માર્ગને ઉચ્ચતમ માર્ગ તરીકે રજૂ કરે છે, જે ભગવાનમાં અખંડ શ્રદ્ધા અને પ્રેમ પર આધારિત છે। સાંખ્ય યોગ। અધ્યાય ભગવદ્ ગીતાના સૌથી મહત્વપૂર્ણ અધ્યાયોમાંનો એક છે। તે જીવન, મૃત્યુ અને આત્માની પ્રકૃતિને સમજવા માટે એક ઊંડો પાયો નાખે છે અને નિષ્કામ કર્મ અને ભક્તિના માર્ગનું મહત્વ સમજાવે છે। અધ્યાય 3 કર્મયોગ। કર્મયોગ એટલે કર્મ કરવાની કળા। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ કરવાનું મહત્વ સમજાવે છે અને તેને નિષ્કામ કર્મ કરવાની પ્રેરણા આપે છે। કર્મની અનિવાર્યતા। ભગવાન કહે છે કે માણસ કર્મ કર્યા વિના રહી શકતો નથી। જેમ શરીરને જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે, તેમ માનવ જીવન માટે કર્મ કરવું જરૂરી છે। એક શિક્ષકને વિદ્યાર્થીઓને ભણાવવું એ તેનું કર્મ છે। એક ખેડૂતને ખેતરમાં કામ કરવું એ તેનું કર્મ છે। નિષ્કામ કર્મ। કર્મ કરવું જોઈએ, પરંતુ તેના ફળની ઈચ્છા ન રાખવી જોઈએ। એક સર્જન બીમાર લોકોને સ્વસ્થ કરવા માટે કામ કરે છે। તેને પૈસા કે પ્રશંસાની ચિંતા નથી, પરંતુ તે માત્ર લોકોની સેવા કરવામાં આનંદ અનુભવે છે।
કર્તવ્ય પાલન. દરેક વ્યક્તિને કોઈને કોઈ કર્તવ્ય હોય છે. એક સૈનિકને દેશની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે. કર્મયોગનું મહત્વ. કર્મયોગ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. એક યોગી ધ્યાન કરીને આત્મ સાક્ષાત્કાર કરે છે. કર્મયોગનું મહત્વ. કર્મયોગ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. નિષ્કામ કર્મ કરવું જોઈએ, પરંતુ તેના ફળની ઈચ્છા ન રાખવી જોઈએ. કર્તવ્ય પાલન. દરેક વ્યક્તિને કોઈને કોઈ કર્તવ્ય હોય છે. આપણે આપણા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કર્મ અને ફળ. કર્મ અને ફળનો સંબંધ સમજાવવામાં આવ્યો છે. યજ્ઞનું મહત્વ. યજ્ઞ એટલે નિસ્વાર્થ સેવા. સંક્ષેપમાં ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય આપણને કર્મયોગનું મહત્વ સમજાવે છે. કર્મયોગ એટલે નિષ્કામ ભાવે કર્મ કરવું. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરવાનું છોડી શકાય નહીં, પરંતુ તેના ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં. કર્મયોગ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. અધ્યાય 4નો પરિચય. ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન, કર્મ અને સંન્યાસના સંબંધ વિશે સમજાવે છે. એટલે કે જ્ઞાનની સાથે કર્મ કરવાની અને ફળની ઈચ્છા વિના કર્મ કરવાની વિધિ. જ્ઞાનનું મહત્વ. આ અધ્યાયમાં કૃષ્ણ જ્ઞાનને મુક્તિનો માર્ગ ગણાવે છે. જ્ઞાન એટલે ભગવાનનું સ્વરૂપ જાણવું અને તેમાં લીન થવું. કર્મયોગ. કૃષ્ણ કર્મયોગનું મહત્વ સમજાવે છે. કર્મયોગ એટલે નિષ્કામ કર્મ કરવા, એટલે કે ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવા. જ્ઞાન અને કર્મનો સંબંધ. કૃષ્ણ જ્ઞાન અને કર્મને એકબીજાથી અલગ નથી માનતા. જ્ઞાની પણ કર્મ કરે છે, પરંતુ તે કર્મમાં ફસાયેલો નથી હોતો. ગુરુની મહત્તા. કૃષ્ણ ગુરુની મહત્તા પર ભાર મૂકે છે. ગુરુના માર્ગદર્શનથી જ વ્યક્તિ સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કર્મફળ. કૃષ્ણ કર્મફળના સિદ્ધાંતને સમજાવે છે. દરેક કર્મનું ફળ મળે છે, પરંતુ જ્ઞાની વ્યક્તિ ફળની ચિંતા કરતો નથી. ભક્તિ. કૃષ્ણ ભક્તિને મુક્તિનો સૌથી સરળ માર્ગ ગણાવે છે. ભક્તિ એટલે ભગવાનમાં અખંડ શ્રદ્ધા અને પ્રેમ રાખવો. અધ્યાય 4નું મહત્વ. આ અધ્યાય ભગવદ્ ગીતાનો એક મહત્વનો અધ્યાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનના તમામ પાસાઓને આવરી લે છે. આ અધ્યાયમાંથી આપણે જાણીએ છીએ કે જ્ઞાન અને કર્મ એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવું જોઈએ. મુખ્ય શ્લોકો. શ્લોક 11. કૃષ્ણ કહે છે કે આ જ્ઞાનને હું સૂર્યદેવને પ્રદાન કર્યું હતું. શ્લોક 13. કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણોનું સર્જન મેં જ કર્યું છે. શ્લોક 33. કૃષ્ણ કહે છે કે જે મારામાં લીન થઈ જાય છે તેને કોઈ કર્મ બાંધી શકતું નથી. ગીતાનો 4થો અધ્યાય આપણને જીવનના સાચા અર્થ વિશે શીખવે છે. આ અધ્યાયમાંથી આપણે સમજી શકીએ છીએ કે જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મુક્તિના માર્ગ છે. આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવું જોઈએ અને ભગવાનમાં અખંડ શ્રદ્ધા રાખવી જોઈએ. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અધ્યાય 5નો પરિચય. ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કર્મ અને સંન્યાસના સંબંધ વિશે વિસ્તૃત ચર્ચા કરે છે. આ અધ્યાયમાં કર્મયોગ અને જ્ઞાનયોગના સંયોજન દ્વારા મુક્તિના માર્ગ વિશે સમજાવવામાં આવ્યો છે. કર્મ સંન્યાસ. આ અધ્યાયમાં કર્મ સંન્યાસનો અર્થ ફક્ત કર્મો છોડી દેવા એવો નથી, પરંતુ કર્મના ફળની ઈચ્છા છોડી દેવાનો છે. એટલે કે નિષ્કામ કર્મ કરવા. જ્ઞાનીનું કર્મ. જ્ઞાની વ્યક્તિ પણ કર્મ કરે છે, પરંતુ તે કર્મમાં ફસાયેલો નથી હોતો. તે કર્મને ભગવાનને અર્પણ કરે છે. કર્મ અને ભક્તિ. કર્મ અને ભક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. ભક્તિથી કર્મ સરળ બને છે અને કર્મથી ભક્તિ વધે છે. સંસાર અને મોક્ષ. આ અધ્યાયમાં સંસાર અને મોક્ષના સંબંધ વિશે ચર્ચા કરવામાં આવી છે. સંસારમાં રહીને પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. ગુણાતીત ભાવ. ગુણાતીત ભાવ એટલે 3 ગુણો સત્વ, રજ અને તમથી ઉપર ઉઠીને નિષ્કામ ભાવે કર્મ કરવું. અધ્યાય 5નું મહત્વ. આ અધ્યાય ભગવદ્ ગીતાનો એક મહત્વનો અધ્યાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનના તમામ પાસાઓને આવરી લે છે. આ અધ્યાયમાંથી આપણે જાણીએ છીએ કે કર્મ અને જ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવું જોઈએ. મુખ્ય શ્લોકો. શ્લોક 12. કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. શ્લોક 13. જેઓ ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કર્મ કરે છે, તેઓ તેમાં બંધાઈ જાય છે. શ્લોક 25.
તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશયો નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય આપણને કર્મ અને સંન્યાસના સાચા અર્થ વિશે શીખવે છે. આ અધ્યાયમાંથી આપણે સમજી શકીએ છીએ કે કર્મ અને જ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવું જોઈએ. ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવતા દરેક નવા વિડીયોની જાણકારી તુરંત મળે. તમારું મૂલ્યવાન પ્રતિસાદ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપો. આપના સમર્થન માટે આભાર.